તમામ બસને આથી 10 વર્ષથી છે સતત ચાલુ જ છે. કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ને ટોલ નાકું ઉફરી નકર ડ્રાઈવરને મારવાના, બસ હળગાવી દેવાની, બસના કાચ ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ 9 વાર ફરિયાદ કરેલી. વારંવાર મેહુલસિંહના માણસો તરીકેની ફરિયાદ લે. મેહુલસિંહના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી. મારી બસ સળગી ગઈ, આજ દી સુધી આરોપી મળેલ નથી. અને હમણાં છેલ્લે મારી સોપારી આપવામાં આવેલી, એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી. માલવીનગરમાં 11 વાગ્યાનો હું ગયો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં. અને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેહુલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી. પછી અમે સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની ક્રાઇમ બ્રાન્ચને તમામ ટ્રાન્સફર કરેલી છે. લાલો કરીને જુનાગઢનો પ્રેસ મીડિયાના કિશોરભાઈ દવેનું મર્ડરમાંથી છૂટેલો. પછી આ ભરતભાઈ કુગસિયાને હથિયારમાં સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું. અને અત્યારે ચેનના સંડોવણીમાં ખુલેલું, ચેનનું ચીટિંગમાં તમામ આ જે ગુના મોટા મોટા ગુના છે એ જુનાગઢનો પ્રખ્યાત ગેંગવોર છે. એનું મારી બસ ઈ ચોરી ગયો હતો. લાલાએ મને દેખાડ્યું કે હું તમારી બસ ચોરી ગયો છું, તમને સોપારી મને આપેલી છે, મેહુલસિંહનું રેકોર્ડિંગ મને દેખાડ્યું. 3 દિવસ હું કહું એમ કરો નકર તમને મારી નાખીશ. એટલે 3 દિવસ એના કહેવાથી મેં ફોન સ્વિચ ઓફ રાખી અને હું મારી જગ્યાએ સુરક્ષિત રહ્યો. 3 દિવસ પછી મેં ફરિયાદ લખાવી. મારી નહીં, તમામ ટ્રાવેલ્સ સંચાલકો થાકીને બસ બંધ કરી દીધેલા દાખલા છે. મેહુલસિંહ રીબડાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ના લે. પોલીસ માત્ર ને માત્ર માતૃકુપાના માણસ તરીકે એફઆઈઆર લે. માતૃકુપા ટ્રાવેલ્સ રીબડાના અનુસિભાઈ છે, એના ભત્રીજાની છે. હેરાનગતિ એટલે જેટલી ફરિયાદ લખાણવામાં આવે એટલે તમામ ફરિયાદ તમે લખાવો એટલે 5 દિવસ પછી તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બીજી લે. એટલે માણસો ફરિયાદ લખાવતા એમ બીતા હોય. આજ ફરિયાદ જે તોમતદાર જે આરોપીએ ફરિયાદ લખાવી એ ફરિયાદી લખાય એટલે 3 દિવસમાં એની વિરુદ્ધમાં કોઈ પણ પોલીસ સામે અરજી લઈ લે લોકોની. મારી માંગ એ છે કે જે 9 ગુના જે કર્યા છે એ 9 ગુનામાં ક્યાંય મેહુલસિંહ નામ નથી લીધું. એટલે માત્ર મારીથી માંડીને સોપારી સુધી પહોંચ્યા છે. તો આમાં મેહુલસિંહનું નામ ન ખોલવામાં આવે, પોલીસ નિષ્ફળ રહે તો મારું માથે જાનનું જોખમ હોય એવું મને દેખાય.